ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે શનિવાર અને આપણે શનિ રવિ કોલેજે રજા હોય છે એટલે આજ સવારમાં શું કર્યું ને કહી દો, કારણ કે સવારમાં વ્લોગ નથી લીધો, હું 1 મિનિટે ફ્રી નહોતી. તો સવારે પહેલા આપણે 9 વાગે ઉઠ્યા હતા અને મસ્ત નાસ્તો કરી લીધો અને પછી આપણે લેક્ચર હતો 10 થી 12 નો, એટલે એ અટેન્ડ કર્યો. પછી આપણે બપોરે જમ્યા અને ત્યાર પછી કોલેજનો પ્રોજેક્ટ બનાવવાનો હતો જે રાતે 12 વાગ્યા લગીમાં સબમિટ કરવાનો હતો અને આપણે હતો બાકી, એટલે આપણે ઈ કામ કર્યું. ને હવે દિવાળી આવે છે તો દિવાળીની શોપિંગ કરવી પડે. મમ્મી તો તારું જે બી કામ હોય ને એ બધું પતાવી લેજે અને સાંજે આપણે શોપિંગ કરવા જવાનું છે, એટલે કુર્તી ને એવું બધું લેવાનું છે. દિવાળી આવે છે ને એટલે તો મિરલ કે મારે આવવું છે ને મમ્મી રેડી થઈ ગઈ છે. જાવું હે ને? જાવું જોઈએ ને, બહુ મોડું કર્યું, લેટ કર્યું તારા પ્રોજેક્ટ વાગે તો હાલો હવે. કાંઈ વાંધો. મમ્મી કે હમણાં દરજ કે આ પર્સ લઈને મને રેડી કરે ને મારે જવાનું. અને આજે મિરલ દીદી આવે છે, જાવું છે ને? મિરલ ને કુર્તી લેવી છે. કુર્તી લઈ દે છે. મેં તો સારું હાલો તો આજે કેવી કુર્તી લેવી છે? પ્લેન એવી કે આમ થોડીક હેવી ટાઈપની હોય? મીડિયમ જોઈએ હવે કેવી છે. મિરલ માટે કુર્તી લેવાની છે. મમ્મીનું નક્કી નહીં, મમ્મીને એવું થાય કે મારે લેવું છે તો ત્યાંથી લેવાય. ગમી જાય ને એટલે લઈ લેવાનું. હા, ગમી જાય એટલે મમ્મી તો લઈ લે ને આપણે જોઈએ, કારણ કે હજી પ્રોજેક્ટ થોડોક એવો બાકી જ છે. ફટાફટ આવીને સાંજે પતાવશું. મુખવાસ બાકી છે. મુખવાસ એવું લાગશે ને તો હજી તો રંગોળીના કલર નથી જોયા, એટલે રંગોળીના કલર જોઈને પછી પાછું ગામમાં જવાનું રહેશે. મુખવાસ નથી પેલું આપણે મૂકી એવા ચેન. હા, ચેન લેવા જવાનું છે ને ત્યાં મમ્મીને જઈને હજી એક નવું મન થયું. મમ્મી કે ધનતેરસ આવે છે ને તો તમને બેયને ચાંદીના મસ્ત બ્રેસલેટ લઈ દો એમ. ગોલ્ડની રિંગ લેવી. નહીં બેટા, આપણે દુબઈથી આવી ગઈ છે, મસ્ત આવી ગઈ છે. ડાયમંડ વાળી લેવી. આ તો ડાયમંડ વાળી તો છે. આ શું ડાયમંડ વાળી કાંઈ નહીં, એટલે ઈ ફાઇનલ કરશું. હવે જોશું કે 2 બ્રેસલેટ લેવા છે કે નહીં, તો ધનતેરસ ઉપર આપણે ઈ શોપિંગ કરશું ચાંદી. ગામમાં જવું પડે. આ આપણે અહીંયા અમે કુર્તી લેવા આવ્યા છે, પણ આ જો એમને ને બેઠીશ તો લેવા નથી. મને આવું ન ગમે, ઓલી સાઈડ થી નવી લેવાની. હા, તમને આવું ન ગમે ને? કા આવું થોડું ગમે? અમે આવું લઈ હા, અને આ જો મીરાઈ લીધી આવડી. આ તો મને એક ગમી ગઈ ને એટલે મેં લીધી. અહીંયા છે ને મસ્તનો ઝૂલો છે, તો આવું બેઠા નિરાતે મજા ભૂતને પીપળો મળી જ જાય. ભૂતને પીપળો મળી જ જાય ને. હજી મમ્મી ચેક કરે છે, આપણે નિરાતે બેઠા છે. એમાં એવું કે આ બધી સાઈઝ છે ને નાની છે એમને એટલે આમાં ગોતો એટલું ઓછું છે. મમ્મી રનિંગમાં પહેરવા ઈ સાઈડ ગોતે છે, આપણે નિરાતે બેઠા છે. જે કુર્તી ફાઇનલ થઈ જાય ને બસ એ લેવા. આપણને દેખ મળી ગઈ. એમાં એક દીદી નહીં કે હું અહીંની મેન હું તો મને પૂછે પેન્ટ કેવું આ લે લો, આ પહેરો એને પણ ફિટિંગ થઈ ગઈ છે. ફિટિંગ મિરલ કે આ વધારે મસ્ત લાગે છે પર્પલ કલર. આ લઉં કે પર્પલ લઉં? આ મસ્ત છે. આ જ લઈ લો. હા, બરાબર. ડન કરી. જો મમ્મીએ છે ને પિંક ટ્રાય કરી, મસ્ત લાગે. મમ્મી લઈ લે, આ સરસ લાગે. બહુ મસ્ત લાગે. આ પેટર્ન બહુ મસ્ત છે ગળા, સારું તો હાલો. એકદમ મસ્ત છે. ડન કર નાખ, લઈ લે. ડન. જો મિરલ આવડિયા લીધી ને આપણે યેલો ફાઇનલ કરી. હવે તારે આમાં લેવી છે કોઈ પેરમાં? વિચાર જોવે હે અજે મિરલને મન થયું છે હવે, પણ એના ઇમેજિનેશન વાળી કુર્તી મળે તો સારી વાત છે. મિરલ ટ્રાય કરે છે કે આ ને આ ગ્રીન છે ને નીચે બે, આનો કલર મિરલને ગમ્યો છે ને આની પેટર્ન ગમી છે. બંને પહેરીને ટ્રાય કરી લે, જે સારી લાગે એ લેજે. હજી જો પૂરો તો જો અત્યારે છે ને અમે અહીંયા કુર્તી લેવા આવ્યા છે ને મિરલે 2 ટ્રાય કરી પણ બે મોટી થાય છે અને 2માંથી એકય નથી થતી. ફૂલ સાઇઝ છે આખી, ફિટિંગ કરે મેળ આવે એમ નથી. મિરલ ગમતી હતી કે નહીં એવડી? ગમી તો ગઈ પણ ગળા વાંધો આવે. એને ગમી તો ગઈ પણ આમ ગળું ને એવી રીતે ફિટિંગ ને એવી રીતે નથી મેળ આવતો એને. ઓલું કેટલું છે તો આ ઊંચું અને અહીંયા છે ને ઘર આવું છે, એટલે અમુક જે રનિંગની કુર્તી આવે ને એમાં સેલ છે ને બાકી બધું નવા જ છે, એટલે આપણે હવે નવામાં ટ્રાય કરીએ છીએ. જૂનામાં તો એક મમ્મીને મળી કે ખાલી મિરલ તને જ મળી? મને જ મળી. એક મિરલે મસ્ત મેળ આવી ગયો, એને એ કુર્તી લીધી છે અને હવે નવી ટ્રાય કરીએ છીએ. દિવાળી આવે કે કાંઈ બી ફંક્શનમાં આપણે પહેરવી હોય ને તો એના માટે મમ્મીએ પિંક કલરની લીધી ને મારે યેલો જેવી છે, એટલે એ 2 ફાઇનલ થઈ ગઈ ને મિરલને મન થઈ ગયું પહેરવાનું.
તો એને ટ્રાય કરી બે, પણ બેમાંથી એકેયમાં મેળ નથી આવ્યો. હવે જોઈએ કે એને ગમે છે કે નહીં બીજી, એ ઉપર આપણે કરશું. હા, તો જો મીરાલે છે ને આ કુર્તી પહેરી, પણ આમ ફિટિંગમાં ને એવી રીતે મેળ નથી આવતો. ગળામાં પ્રોબ્લેમ ને ઉમે પછી આનું ફિટિંગ ન થાય, કારણ કે જે પછી આ ચીપટાવાળી પ્લેટ છે ને એ વિખાઈ જાય, તો અહીંથી ફિટિંગ કરીને તો. અને આ મીરાલ કે હું આ કુર્તીમાં બહુ જાડી લાગુ છું એટલે મારે નથી લેવી. જો છે ને તન્વી જો આવી છે કુર્તી, કેવી છે તન્વી? સારી છે ને? જો પિંક વાળી બધાયથી મસ્ત છે. મમ્મીએ લીધી યલો વાળી છે ને એ મારી છે, અને આ બે મીરાલની છે. પછી કીધું મીરાલ આમાં ફિટિંગ કરી લેજે, કાંઈ વાંધો નહીં. મીરાલ ફિટિંગ કરી લે. તન્વી તને કઈ ગમી બધાયથી વધારે? મને પેલા છે ને આ બહુ ગઈ. હા બીજો નંબર આ. હા, ત્રીજો અને ચોથો. આ ચોથો એમ. એક તો બીજો બીજો તોય આ ચોથો. મારી કેવી છે? મને આમ કલરથી થોડુંક ઓલું લાગે છે, કારણ કે આવો કલર મેં કઈ વાર લીધો નથી, યલો કલર, એટલે મને થોડુંક રિસ્ક લાગે છે. હલ્દીમાં હવે થીમ વહી ગઈ ને યલોની ના તોય સેફ છે બધી. થીમ છે, આપણે રાખશું. હાલ ને ધારાના લગન એવું ન હોય, અલગ અલગ કલર જ પહેરવાનું હોય, અલગ ન હોય, ગમી જાય એટલે અલગ. યેલો છે. હવે જોઈ ઓલી પર્પલ કરતા મમ્મી કે આ મસ્ત લાગે છે, પછી લઈ લીધી. દીદી મસ્ત. એમાં શું કરે થીમ જ રાખે, કેમ કે જેને કપડા ન હોય ને એને કપડા હા, એ બરાબર. તો જો ફાઇનલી આપણો પ્રોજેક્ટ મસ્ત બનાવી નાખ્યો છે, અને ગ્રુપને બધાને બતાવી દીધો. એ કે ડન છે, હવે આપણે ફેકલ્ટીને મોકલી દઈએ. આખો પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે, અને અહીંયા આપણું કામ પૂરું થાય છે આજનો તો આખો દિવસ આવી જ રીતે ગયો છે, નકરો પ્રોજેક્ટ બનાવવામાં. હવે કાલે આખો દિવસ રજા રહેશે, કાંઈ હજી વર્ક ન આવે તો. અત્યારે થેપલાનો પ્રોગ્રામ છે ને, આજ તો દીદી થેપલા વણે છે. મમ્મી આને સામેથી મન થઈ ગયું. હા, આજે મને કે મમ્મી હું થેપલા વણીશ. મેં તો સારું, મેં તો પેલા સ્ટોક કરી દઉં, 4-5 હું વણી નાખું, પછી નિરાતે વણ. ઈ કે જો હું કહું તો મને વણવા ન દે. મેં તો હાલે મીરાલ એવું થયું. હાલે હું ચાલુ થઈ જાઉં. મેં કીધું વાહ. જો મીરાલ વણે છે. હવે આજે થેપલા ખાઈને પેટમાં ન દુખે તો સારી વાત છે. નહીં દુખે. નહીં દુખે ને? એટલે તો અમુક બે ત્રણ વધારે ખાય. શું 2-3 વધારે ખાઈશ? જો એમાં દૂધી, આદુ, લસણ, મરચાં અને બધું નાખીને. અળસીના પાન, એવું બધો મસાલો નાખીને બનાવ્યો છે. એટલે આ તો દૂધી નાખશે. બસ પૂરા થઈ ગયા મીરાલ? હું તો જોવા આવી, મેં કીધું કેવી રીતે વણાશ. વણાઈ ગયા પટ્ટું આવી. એમાં એવું થયું પ્રોજેક્ટ પૂરો થયો, મેં કીધું હવે બહાર જાઓ. બધાને મોકલી દીધો, બતાવી દીધો એ કે બરાબર છે, એટલે મેં કીધું હવે વાંધો નહીં. હવે કામ પૈતું સવારનો બનાવતી હતી. કરવું પડે. થાય તારો. આજે તો થેપલા ખાઈ લે હવે. ખાવું? આ ખાવું? ઈ નો ભાવે. મેં કોઈ દી નથી ખાધું. ખાધું હે. મમ્મી મેં કોઈ દી વેલણ ખાધું હે? હા. નહીં હો. એ એક બે વાર તો ખાધું જ હોય. નહીં નહીં, હું ડાઈ છોકરી જ છું. ઓલી 4મી ડાઈ છે. એટલે હું એ થોડીક ઓમ ડાઈ છો, પણ થોડીક મમ્મી મીરાલે થોડીક જીદી અકડું થોડીક અકડું છો. મીરાલે ખાધું છે વેલણ? હે મીરાલે એમ તો એમ ઝટનારાને કોઈ દિવસ માર્યું જ નથી. મને ખાલી પાછળથી ઘા કરવાની ધમકી જ આપી. ઓલા બગીચામાં. હા. એ કે ઘા કરી દે, હું તને પાછળ ઘા કરી દે. એમને નીચે એકવાર ની ચડી ને એકવાર ની ચડી તો મેં કહી દીધું હાલ લે ઘા કરી હવે. ખાલી બતાવવાનું જ હોય, નહીં મમ્મી કરવાનો થોડીક હોય. હવે દીકરી ગાળ ગળો કરે, હા તો બીવડાવવાનું હોય. પણ તું એમ જો તું એમાંય નથી બી એમાંય બી કોઈ તું. નો બી એમાંય મને ધમકી આપી દીધી, જેમ મેડમ ટીચરને સ્કૂલે આપી દીધી હતી ને એમ મને જે મીરાલને એકવાર સ્કૂલે મેડમ કે તાર લખવું છે કે નહીં? મીરાલ કે નહીં લખાય એટલે નહીં લખાય, એવું કઈ કીધું તું ને તે? એકદમ મેં આવેશ કીધું નથી લખવું, કેટલું લખવું? હા લખવું. નથી લખવાની કે હાથ દુખવા માંડ્યો ઈ કે. પછી મેડમ તાર પપ્પાને કહે કે સુરાણીભાઈ કે તમારા મીરાલે તો મને આ કીધું કે અત્યાર સુધીમાં એકોય છોકરા ઈ કે હામો નથી બોલ્યા ઈ કે તમારા બેબીને એમ કીધું કે લખવા માંડ્યો તો કે હાથ દુખે છે નહીં લખવું ઈ કે. મેડમ ની સામે થઈ ગયા તા. પછી પપ્પા ફરિયાદ લઈને આવે મેડમ એ કે સુરાણીભાઈ તમારી છોકરી આવું કહી દીધું. બે મેડમ અમે એવું કીધું. બે એક તો મેડમ એના એવા ફેવરિટ હતા ને, એક જ મેડમ હતા આઈ થિંક એના જેવા કે મેડમ નહીં હોય. તને નેલ પેન્ટ મતલબ હાથ રંગી દીધા હતા ને, તો નખ રંગી દીધા હતા, એના માટે ઓલું બો ને એવું બધું લઈને આવે. મધુરી મેડમ હતા. મધુરી મેડમ, માધુરી મેડમ. માધુરી મેડમ. જો મીરાલને યાદ આવી છે, એક જ મેડમ હતા મીરાલના ફેવરિટ હતા એ. હવે એ કઈ નથી ને, હવે કોઈ ન હોય કા. પેલા ખબર ઓલું નીકળ્યું હતું ઓલા નેન પોલિશ એમ ડોટ ડોટ કરવાનું પર હા 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 સ્ટાર્ટિંગમાં
એ મને કરી દેતા. એટલે એ મેડમ એના ફેવરિટ હતા ને હવે મિરલને કાંઈ ન કહેતા. મિરલ માટે નવી નવી વસ્તુ લઈ આવતા નહીં. કાંઈ વાંધો નહીં થાય. હાલો થેપલા ખાઈ લે. ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને અમે માસીની ઘરે બેસવા જઈએ છીએ. એ બારે ગયા હતા ને તો એનું એક્સિડન્ટ થઈ ગયું છે એટલે અત્યારે ખબર કાઢવા જાય છે એની. પપ્પાને એ લોકો વયા ગયા છે ને હવે અત્યારે અમે બધા જાય છીએ. અત્યારે માસીની ખબર કાઢીને ઘરે આવતા રહ્યા છીએ અને બહુ બધું લાગ્યું છે કારણ કે એ હોન્ડામાં જતા હતા ને ત્યાંથી પડી ગયા છે એટલે આંખની નીચે ને આખા ગાલમાં ને પગ સોજી ગયા છે ને બહુ બધું લાગ્યું છે એને અને અત્યારે ઘરે આવી ગયા છીએ. સો હેલો ગાઈસ, આજે છે સન્ડે ને અત્યારે સવારના ઘરે હતા તો અત્યારે સ્વામિનારાયણ મંદિરે જાય છે. તન્વીને ને મિરલને બધાને એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો કે હાલો ક્યાંક બહાર જઈએ. 2-2.5 કલાકનો ટાઈમ છે એટલે હાલો જઈ આવે. ત્યાં બધા ફોટા પાડશું ને થોડીક વાર બેસીશું ને સ્વામિનારાયણની ધૂન સાંભળવાની મજા આવે એટલે એ ધૂન ને આરતી લઈને પછી આવતા રહેશું. અને સાંજનો પ્લાન શું છે હવે ત્યાં જઈને ખબર પડે. જો એવું કાંઈ હશે તો બહાર જ જમવાનું નહીં મિરલ? જાવ છો ને બારે? બારે જ હોય અને પછી આઈસ્ક્રીમ ખાવા ખાવું ને આઈસ્ક્રીમ. તને કે ના જ ન હોય એમ આપણે કોઈ દી ના જ એટલે ઢોસા ખાવા જવું છે કે પીઝા કે પાણીપુરી મોમોસ શું કાંઈ ખાવું છે? મોમોસ ખાવા જાય. મોમોસમાં મજા આવે. મોમોસ ને પાણીપુરી ને એવું કંઈ ખાવું હોય તો મોટા દીદીની એન્ટ્રી થઈ ગઈ છે. 1.5 કલાકની રાહ જોઈએ. 1.5 કલાક પછી આવી હો. ક્યારના રેડી થઈને ઊભા. બટકું હે પણ તૈયાર થતા બહુ વાર લાગે. સાચી વાત છે. થોડીક રિસ્પેક્ટ રાખીએ. ચાલો બટકા દીદી છે એટલે થોડીક વાર લાગે. બરાબર ને ધારા? બાય બાય. આપણા ડ્રાઈવર રેડી થઈ ગયા છે અને આની ગાડી ચાલુ નથી થતી. ઊભી તો રહેલી. તો મારા ડ્રાઈવર મને નિરાતે પહોંચાડી દેજો. પહોંચાડી દઈશ, ચિંતા કરીમાં. મને બહુ બીક લાગે કોઈ ગાડી ચાલુ હાથે નથી થતી. તને કીક મારે નહીં થાય નહીં મેળાવ. કઈ તની જોર કર. જોર લગા કે હાસ્ય. હવે 1.5 કલાક આમાં કાઢી નાખો એટલે શાંત થઈ જાય. ત્યાં કાંઈ ફોટા હારા નહીં આવે સાંજે. ફાઇનલી ગાઈસ ગાડી ચાલુ થઈ ગઈ છે અને અમે હવે નીકળી ગયા છે. અને આમ જો કેટલું મસ્ત વાતાવરણ છે, મજા આવે છે. ગાડી હાંકવાની ને પાછળ બેસવાની પણ. દિવાળી આવી ગઈ એવું લાગે. હા જો દિવાળી આવી ગઈ. હજી તો આપણે તો જેતપુરમાં એટલું બધું ડેકોરેશન નથી. આ સાઈડ કર્યું જ છે જો મસ્તનું. જોઈએ હવે આજે શું છે પ્લાનમાં સાંજે જમવામાં. મિરલ કે એ રીતે કંઈક કરશો. તમે કહો એમ જ કરવું પડે ને. હા હું રિસ્પેક્ટ આપું ને તમને એવું લાગશે ઢોસો કે એવું કંઈક ખાવું મિરલ નવું કંઈક ટ્રાય કરશો. અમારા જેતપુરમાં સાડીઓ ને એવું ન દેખાય એવું બને નહીં છે. કાલે મસ્ત શોપિંગ કરી અને અત્યારે બહાર જઈ. મિરલ હવે તો તારે વેકેશન ને? હા હું વેકેશન. ના આજે ટ્યુશનમાં જવાનું. ટ્યુશનમાં કેટલા દિવસ જવાનું? 2-3 દિવસ. 2-3 દિવસ ટ્યુશનમાં જશે પછી બધાને વેકેશન ને આપણે કોલેજે 2 દિવસ જવાનું છે. હવે મંદિરે પહોંચી ગયા. લેટ થઈ ગયા. હવે કાંઈ ફોટા નહીં આવે. કાંઈ વાંધો નહીં, ખાલી દર્શન ને એવું કરી લઈએ. બીજું શું, બેસીએ નિરાતે. એટલે બાપાએ કીધું કે આપણે આ બધાને સન્માનવા છે અને એમનું સન્માન કરવું છે. એટલે પછી મેં મીરું 2 ખાજે. મારો 2 ખાઈ જાય જો. તન્વીને આ ઓછા ખાઈ છે એટલે તારામાંથી લઈ જાય. બસ બસ. ના ના તો મારું સોરી આનામાંથી લઈ જાય. મીરા 2 ખાવા એટલી ભૂલ થઈ ગઈ મારાથી. ખાઈ તન્વી હવે કઈ બારે ખાવાનું જ કે અહીંથી પૂરો? બહારનું તો ખાવું જ પડે નહીં એટલે નહીં થાય ને. મિરલ તારી આ હું ઓછો ખાઈશ પણ તો બહારનું ખવડાવતું એ તો
બરાબર ને કાંઈ ને આટલું તો ફિનિશ કરો હાલો સૂપ પીવું છે આજે. તનીને સૂપ પીવાનું મન થયું છે સૂપ ને આલુ પૂરી 2 ખાવી છે મિરાલાને ખવડાવી દે બીજું હું. ખવડાવી દે તનવીન મન થાય ખવડાવવું જ પડે ને મન થાય તો મને ખવડાવવું જ પડે ને. ખવડાવવું જ પડે ને તને ના પડે ના રે ના. અમારે જેમ મિરલને ના ન પડે એમ તને ન પડે અંબે હા. ના થોડી પડે. નાના નહીં વચલા હી એમ કહેવાય વચલા એમ અને જો ધારાનો વારો છે ને બધા દાદી મારે આવ્યો છે ટૂંકમાં બધા દાદી દાદી યારે ભળી ગયા છે એમ જ જો ધારા જો બટેકા પૌવા ખાઈને છે ને પાણી પીવા આવ્યા હતા પણ 2 માંથી એકેય નળમાં પીવાનું પાણી નથી આવતું આમાં ટીપું ટીપું આવે છે આટલો ગ્લાસ ભર્યો છે એક ઘૂરકડાનું થઈ જાય એટલે ઘણું નહીં ટીપે ટીપે ગ્લાસ ભરાય. બધા કે ટીપે ટીપે સમુદ્ર અમારે ગ્લાસ ભરાઈ ગઈ છે. અમારા ગ્લાસ ભરાય છે ને એટલે ઘણું ને ઓલા બેને ગાડી ચાલુ કરવા મોકલા છે અમારી તો માંડ માંડ થાય. કારણ કે માંડ ગાડી ચાલુ થાય છે સેલ્ફ ખરાબ થઈ ગયો છે ને એટલે એ બેને કીધું તમે ગાડી ચાલુ કરતા થાવ તો આમાં ગ્લાસ ભરીને આવે અમને હું ખબર હતું ટીપે ટીપે આવતું હશે. અમને લાગ્યું ધડ ધડ. ન્યાય વાર લાગે ને અહીંયા વાર લાગે જો ઘણું ભરાઈ ગયું છે આવી રીતે આવે છે કારણ કે ફૂલ તરસ લાગી છે ને પાણી લઈને નથી આવ્યો. ગાડી માંડ માંડ ચાલુ થઈ. હાલો ને. થઈ ગઈ ચાલુ હાલો. હાલો આવ્યો હાલો એટલું પી. એય, આમાં 3 ભાગ થાય હવે જલ્દી જલ્દી. મને ધારા રહી ગઈ એન ભાઈ થઈ ગયું ને હાલો એ જો સૂપાઈ આવી ગયું છે અને આલુ પૂરીની એક જ પ્લેટ હતી અડધી જ હતી તો કીધું વાંધો નહીં આ લોકોને ટેસ્ટ કરવી હતી તો લઈ લીધી હવે હાફ પ્લેટ ઈ છે અને હવે બાકી આપણે સૂપ પી મિરલને મન થયું હતું મિરલના સપનામાં સૂપ દેખાતું હતું નહોતું દેખાતું તે જ કીધું હતું મને આમ સામે દેખાય છે સૂપ એમ એમ કીધું હતું. હા આ લોકોને પૂછી કેવું લાગ્યું દારાને ગમે એ આપણે દારા હાથ પાડે દારાને કદી ના ન હોય તું ટ્રાય કર લે મને તો મજા આવે પહેલાં દઉં ફૂલ તીખા ખાઈ એક તો કહું ફૂલ તીખ્યું મસાલે ભડકાવાળી. મિરલ હાલશે ને તીખી અરે ઓલો ઉપર કર. હે દોડશે કે હાલશે આને ફૂલ તીખી ખાવે છે ને આ બીમાર માણસે ખાવે ખાઈશ ને ઓહ હિન્દી આવડી ગયું હવે અત્યારે છે ને અમે પાણીપુરી ખાધી ને પછી ચારમી માટે પાર્સલ લઈ આવ્યા છે કેવી છે ચારમીને કીધું તું તારે આવવું હોય તો આવ ચારમી કે ના માં નથી આવું ધૈર્ય નથી આવતો ને એટલે જો એના માટે પાણીપુરીનું પાર્સલ લઈ આવ્યા અને મીઠું પાણી લીધું છે મીઠું પાણી જોઈએ બરાબર છે ને ચારમી કે હમણાં કોઈ ડિસ્ટર્બ કરવામાં હું છે પાણીપુરી ખાઈ લઉં પહેલાં અને કેટલાક દિવસો પછી આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ બ્લોગનું તો ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફાઇનલી આપણા 300 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને 1000 કરતાં પણ વધારે વ્યૂઝ આવ્યા છે એક વિડીયોમાં એટલે આપણે 1000ની બાઉન્ડ્રી ક્રોસ થઈ ગઈ છે તો આવો જ સપોર્ટ આવતા રહેજો ને અમારા વિડીયો તમને કેવો લાગે છે એ કમેન્ટમાં જરૂર કહેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય